મારું નામ છે બાબુ એને તો હું સોરે ભગવાન કહે છે કે જેને મારું નામ છે વાલું એને હું શું હાલું, કારણ કે નામથી વધે એવું કઈ છે નહીં, નામની સમોવણ પણ કઈ નહીં. નામથી મહાન કઈ છે નહીં. જેટલો કઈ પ્રતાપ છે એ બધો નામનો છે. સભી નામ કા પ્રતાપ તેરે કોઈ યાદ હોય કે ન હોય. એટલે જ મહાપુરુષોએ છે ને નામ હૃદયમાં રાખવાનું કીધું છે. હૃદયમાં જે વસ્તુ હશે ને એ કાયમ ટકશે એમ. રામ નામ તું રાખ હૃદયમાં, કાઢને કલ્પના કાચી રે. રામ નામ તું રાખ હૃદયમાં. એટલે હરિગુરુ સંતો જે છે ને હૃદયમાં નામ દ્રઢ થઈ ગયું છે. હૃદયમાં જે વસ્તુ હોય ને જ હાજે. એટલે જ સંત સુરદાસે પણ કીધું, જબ હી નામ હૃદય ધૈરો, भयो पाप को नाश. जैसे जिंदगी आग की पड़ी पुराने घास. जब ही नाम हृदय धैरो, भयो पाप को नाश. કારણ કે તમામ પાપોને ભસ્મીભૂત કરવા વાળું નામ છે. મોટે ભાગે વ્યક્તિ એમ સમજે કે આપણે કઈક પાપ કર્યા હોય પછી હરખું થઈ જાય તો પુણ્ય કરી નાખીએ એટલે આપણા પાપ ધોવાઈ જાય. તો ધોવાય નહીં, ઠેલાય ખરા થોડાક. જેમ ઉઘરાણીમાં કોઈક મોટી રકમ માંગતો હોય તો આપણી પોઝિશન નબળી જોઈએ તો એમ કે વરદી પછી થઈ જાય, દેવા તો પડે, ઠેલાઈ જાય પણ નાશ ન થાય. પહેલા મોડા ભોગવવા તો પડે છે. જબ હી નામ હૃદય ધૈરો, ભયો પાપ કો નાશ. जैसे जिंदगी आग की पड़ी पुराने घास. સૂકું ઘાસ હોય એમાં એક તીખારો પડે તો બધું ભસ્મીભૂત કરી નાખે. એવી જ રીતે નામની એટલી તાકાત છે કે ગમે એવા અનંત જન્મોના પાપ હોય તો એ નામ જઈ નાશ કરી નાખે. બાકી પુણ્ય કરીને પાપ ઠેલાશે પણ નાશ નહીં થાય. તો નામની કેટલી કિંમત છે. એટલે જ મહાપુરુષો કીધું, નામ લિયા એને સબ લિયા सकल शास्त्र का भेद, बिना नामे नरके गया पद पर चारे. જય હો પાણી. આવો આવો મહારાજ, આવો દયાળુ. આવો બાપા. હા, પ્રસાદ લઈ લો પણ બેસજો. એટલે પરમાત્માના નામનો મહિમા હરેક સંતો મહાપુરુષો જાય છે. કારણ કે નામથી મહાન કઈ છે નહીં. જેને હૃદયમાં નામ આવી ગયું ના તમામ પાપો બળીને ભસ્મીભૂત થઈ જાય છે. એટલે પરમાત્મા દયાળુ ને કરુણાનો સાગર છે કે એ આપણા પાપ કર્મ જોતો નથી. આપણે તો આપણી રીતે અનુકૂળ હોય તો એને કઈક મદદ કરી, પ્રતિકૂળ હોય તો આપણે મદદ ન કરી. પરમાત્માને કોઈ એવો ભેદભાવ નથી. ગમે એવો પાપીમાં પાપી, ગીતામાં પણ કીધું, પાપી સે ભી દુરાચારી સે ભી દુરાચારી હો. તો એને નક્કી થઈ જાય કે ભજન કરવું ઈ સાર છે તો એને સાધુ સમજવું. એટલે મહાપુરુષોના સંગથી પાપાત્મા પુણ્યાત્મા બને, પુણ્યાત્મા ધર્માત્મા બને અને ધર્માત્મા મહાત્મા બની જાય એટલી શક્તિ છે સત્સંગ.
કારણ કે સત્સંગ વિના આ મન સમજે નહીં, ભલે એની સુરતા નિગમ પદમાં જાય, આપણામાં જાય છે આપણો આત્મા, પણ જાણ્યા વિના જીવ પણ નહીં જાય. એટલે હરેક મહાપુરુષોએ જીવનના છેલ્લા શ્વાસ સુધી ભજન, સત્સંગ અને સમરણ ભૂખ્યું નથી. આપણે અર્જુન બાપા પણ છેલ્લા શ્વાસ સુધી, છેલ્લેમાં દીપસિંહ બાપુની આઠમના ભજન હતા ત્યારે હું હતો. ત્યારે ઓલા નાણભાઈ કહે, બાપા પરમદી એક ભાઈ કોકાએ ગુજરી ગયા, એની ભજન રાખ્યા, તમે આવજો. તેથી બાપાને શ્વાસની તકલીફ હતી, બોલી તો લેતા જઈએ. છતાંય બાપા કહે રામદેવજીની કૃપા હશે તો હવાય. આઠમ એક ગઈ અને બીજે દિવસે નોમ ગઈ. મંગળવારે આઠમ હતી, બુધવારે નોમ અને ગુરુવારે દસમ શરીર છોડી દીધું. તકલીફ વધી ગઈ હતી. એટલે તો આટલી બધી શરીરમાં તકલીફ હોવા છતાં પણ મહાપુરુષોએ ભજન સત્સંગ મૂક્યા નથી. કારણ કે એને પછી દેહાદ્યાસ થી ઉપર ઉઠી ગયા હોય, એટલે એને પછી શરીરના કઈ પ્રોબ્લેમ બહુ લક્ષમાં લેતા નથી. કારણ કે શરીરની જે કઈ લેશો તો દેહાદ્યાસ વધશે, અને ભજન સત્સંગ જે દેહાદ્યાસ મટાડવા માટે છે. કારણ કે મોટામાં મોટી આ જીવને એ ભ્રાંતિ રહી છે, આત્મ ભ્રાંતિ સમરોગ નહીં, સતગુરુ વૈદ સુજાણ, ગુરુ આજ્ઞા સમપથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન. કારણ કે આ જીવને મોટામાં મોટી ભ્રાંતિ થઈ છે પોતે શુદ્ધ સચ્ચિદાનંદ આત્મા, અને હું બે જ દ્રઢ થઈ ગયું. જે યોનિઓમાં જાય ને એ યોનિઓમાં હું શરીર જોયું નક્કી કરી લઈએ. એક મનુષ્ય યોની જેવી છે કે આમાંથી બહાર નીકળી શકે જીવ. મનુષ્ય સિવાયની કોઈ પણ યોનિઓમાંથી બહાર નીકળવાનું બારું નથી. એટલે જ મનુષ્ય જન્મને દુર્લભ કીધો મહાપુરુષોએ. કારણ કે મનુષ્ય જન્મ અનેક યોનિઓમાંથી ફરતો ફરતો આ જીવ આવ્યો, તો આમાંથી નીકળવાનું એક બારું છે કે મનુષ્ય જન્મનો આશય એ છે કે જે આશય માટે પરમાત્માએ મોકલો છે એ આશય ભજવવો જોઈએ એમ. કારણ કે પરમાત્મા પ્રાપ્તિ ના આશયથી જ મનુષ્ય જન્મ કર્યો છે. તો પરમાત્મા પ્રાપ્તિ ન કંઈક બીજું બધું કર્યું તો એ ગાડું એળે ગયું એનું. કારણ કે હરિગુરુ સંતોના સંગ વગર આ વાત સમજાશે નહીં. કારણ કે જગતના લોકોનો સંગ રહ્યો ને એ તમારો દેહાદ્યાસ વધારવા વાળો છે. હરિગુરુ સંતોનો સંગ તમે કરશો ને તો તમારો દેહાદ્યાસ ઓગળશે. ભજન સત્સંગમાં સુખ, શાંતિ અને આનંદ થાય છે, એનું કારણ શું છે? આપણે કઈ છાનમોના તો કોઈ બેહતા નથી. કોઈને કોઈ વ્યક્તિનો સંગ અને વાતું જીતું તો આપણે કરી જ છીએ બધા. છેલ્લી બાકી નવરા હોય તો આપણે ટીવીમાં કઈક જોઈએ, મોબાઈલમાં જોઈએ, છાપા વાંચી, કોઈ કઈ ચર્ચા કરી. આવ શાંતિથી મૌન તો લેવા વાળા બહુ ઓછા લોકો. તો એમાં સુખ મળતું નથી. કારણ કે હરિગુરુ સંતોના સંગથી વ્યક્તિ એટલો દેહાદ્યાસથી ઉપર ઉઠે. દેહાદ્યાસથી જેટલો ઉપર ઉઠે એટલો એ સુખી. જેમાં તમે ચોમાસાના ટાઈમમાં ખેડૂત હોય જમીન ખેડી નાખે, ખાતર નાખી દે, અને પછી વરસાદ થાય એટલે એ બી તરફ ઉગે. પણ બી જમીનમાં નાખ્યા પછી, ઘઉં વાવ્યા પછી બીજે દી હાથ નાખીને જોવે તો એ દાણો એમનો હોય. પણ એ જેટલો મળતો જાય એટલો એ પ્રગટ થતો જશે. ઘઉં વાવ્યા હોય તો આખી ડુંટીમાં છોડવો છે, ઉપર ડુંડામાં દાણા અનેક આવી જાય, પછી તમે અહીંયા ખોદો તો એ દાણો ન હોય. એટલે જેટલો નષ્ટ થાય, જેટલો દેહાદ્યાસથી વ્યક્તિ ઉપર ઉઠે
એટલો એ સુખી, શાંતિ અને આનંદિત. એનો સંગમાં આવવા વાળા લોકોને પણ આનંદ થાય. કે મોટા મોટા ચક્રવર્તી સમ્રાટો પાસે તમામ પ્રકારના સુખ, ભોગ અને વૈભવ હતા, છતાં પણ એ લોકો તમામ સુખ ભોગનો ત્યાગ કરી અને હરિગુરુ સંતોના ચરણે ગયા. તો એમાં સુખ હોય તો મહાપુરુષો પાસે તો એવા કોઈ લૌકિક સુખ કે વૈભવ નથી, છતાં એનો સંગ કામ કરે. એટલે હરિગુરુ સંતોનો સંગ જે મહાનથી પણ મહાન છે અને નામના મહિમાનું વર્ણન હરેક સંતો મહાપુરુષોએ કરેલું છે. આપણે તો હજી એમ કઈ હમણાં 2 દિવસથી ઉજાગરો તો થાકી ગયો ને મારે સત્સંગ નથી જવું. બાપુ દિવસના બાટલા ચડાવે, રાત્રે ભજન સવારથી આજ સુધીમાં બાટલા ચડાવે ને દિવસના ફોન કરી દો, તમે બધા આવજો. દવાખાનેથી ફોન કરે. એને તો આપણા બધા કરતા અનેક ઘણી તકલીફ છે શરીરમાં, છતાંય આપણે એટલું દોડી નથી શકતા, કારણ કે એટલી લો નથી આપણી એમ. કારણ કે સત્સંગ અને કથાથી જ થાક ઉતરશે. જય શ્રી રામ કથા, જય શ્રી રામ કથા, जिनके श्रवण से मिट जाती है, जिनके श्रवण से मिट जाती है जन्म जन्म की व्यथा. जय श्री राम कथा, जय श्री राम कथा. કારણ કે રામ કથાથી અને સત્સંગથી આ જન્મો જન્મની વ્યથા છે ને મટાડવા વાળી છે. રામ અને કૃષ્ણ થઈ ગયા અને હજારો વર્ષો થઈ ગયા, છતાંય પણ રામ કથા કે શ્રીમદ ભાગવતમ કથા કરે તો માણસોને સુખ શાંતિ થાય છે. ધન સંપત્તિમાં જો બધું સુખ હોય તો આનો કોઈ મહિમા જ ન રહે ને. પણ અટાણે કલિકાળમાં હું જે બાહ્ય ભટકા અને બાહ્ય દેખાવની બોલબાલા વિશેષ છે. બહારથી બાપુને મોટો આશ્રમ હોય, 1-1.5 કરોડની ગાડીમાં બાપુ આટા મારતા હોય, પધરામણીના 50,000 મળતા હોય તો બાપુ હાજર. એટલે પુનિત મહારાજે કીધું બાહ્ય દેખાવ સૌ વ્યર્થ જો, મારો વાલો રીજે છે સાચા ભાવથી રહેલો. એટલે હરિગુરુ સંતોનો મહિમા જેટલું ગાઈએ એટલું ઓછો છે. આપણે ગુરુજી અર્જુન બાપાને પણ આખા જીવન દરમિયાન ઘણી બધી કસોટી અને દુઃખનો સામનો કરવો પડ્યો, છતાં પણ એને ભજન નો સુખ और दुख में आनंद रहवे, हरदम हरि गुण गावे साधु ओ नर हमको भावे. આપણે બધા આપણે તો અનુકૂળતા હોય તો ભજન કરીએ, પ્રતિકૂળતા હોય તો નહીં જાય તો હાલશે. મહાપુરુષો અનુકૂળતા હોય કે પ્રતિકૂળતા હોય બેમાં ભજન કરી જાય, એટલે આઠે પોર આનંદમાં છે. એને પ્રતિકૂળતા કે અનુકૂળતાનો સ્પર્શ થતો નથી. એમ શ્રીમદ ભગવદ ગીતાનો પણ સાર એ છે, श्रीमद भगवद गीता का श्रोता बीती हुई बातों का शोक नहीं करता, आने वाले भविष्य की चिंता नहीं करता,
और वर्तमान में प्राप्त सुख दुख आदि में सम रहता है। श्रीमद भगवत गीता का श्रोता એટલે ગીતાનું જ્ઞાન જેને જેને હૃદયમાં ઠેરાણું હોય તો એ અનુકૂળતા હોય કે પ્રતિકૂળતા હોય આનંદમાં હોય. જગતના લોકોને જેમ ન હોય કે અનુકૂળતામાં આનંદ અને પ્રતિકૂળતામાં દુઃખી થાય એવું. અને આ માર્ગમાં પ્રતિકૂળતા તો આવશે જ. કારણ કે તમામ પ્રકારની જે વિપરીત પરિસ્થિતિ રહીને એ આપણી સુષુપ્ત શક્તિઓ જગાડવા માટેની છે. કોઈ પણ માણસ લૌકિક દ્રષ્ટિએ નોકરી કરતો હોય તો એમાં કાંઈક એને ઝાપટ આવે કે અથવા ધંધો બંધ થાય તો એની બુદ્ધિ કામ કરે કે આ ન કરે આથી બીજું કરે. ધીરુભાઈ અંબાણીના ભંજારી રેકડી હતી, ધમધોકાર હાલતી હતી તો એ હાલતી હોત તો એ આગળ ન વધત. કોઈ પણ વિકટ કે પ્રતિકૂળ પરિસ્થિતિ જેની આપણા ઉત્થાન માટેની છે. કોઈ પણ પરિસ્થિતિ ઉન્નતિનું સોપાન. આપણે મોદી સાહેબ કહે ને કે આફતને અવસરમાં બદલી દેવાનો છે. હકીકતે આફત એ અવસર જ છે. ભલે તમે ઘણી વખત નિષ્ફળતાઓ મેળવી હોય પણ નિષ્ફળતા છે ને એ તમને સફળતાનું એક કિરણ આપતી જાય છે. 2 વાર 5 વાર 10 વાર માણસ નિષ્ફળ થાય પછી જેમ જેમ નિષ્ફળ થતો જાય એમ ચેપતો જાય નહીં કે આ અમારી ભૂલ થઈ ગઈ, આમાં ન થવી જોઈએ. આ જેટલા જેટલા સફળ વ્યક્તિઓ છે એ બધા એ રીતે જ આગળ વધેલા છે. એવી રીતે ભજનમાં કાંઈ પણ પરિસ્થિતિની નિષ્ફળતા આવે, પ્રતિકૂળતા આવે, પણ આફતને જો અવસર બનાવી દે તો એનું કામ થઈ જાય. પણ આફતથી ડગી જાય તો એનું કામ નથી. એમ કબીરજીના જીવનમાં પણ અનેક પ્રતિકૂળ પરિસ્થિતિઓ આવી, વિરોધ વંટોળ થયો. કોઈ પણ મહાપુરુષનું તમે જીવન જુઓ એનો વિરોધ થયો છે, નિંદા થઈ છે એની, પણ એમાં એ ડૈગા નથી. એનું લક્ષ્ય જે એક સિદ્ધ થઈ ગયું એ પ્રમાણે હાલ્યા ગયા છે. लक्षण ओजल होने पाए कदम मिला कर चल, सफलता तेरे चरण चूमेगी आज नहीं तो कल. પણ લક્ષ્ય નક્કી કર્યું હોય બીજા 5 જણા એમ કે એ ન કરે એમાં તો ફલાણો રોડ ઉપર આવી ગયો એટલે આપણો લક્ષ્ય મજબૂત નથી અને આખડ ડખડ થાય આપણને. તમને આત્મવિશ્વાસ હોય તો તમે સફળ થાવ જ કોઈ પણ ક્ષેત્રમાં. પુરુષાર્થ કરવો પડે એના માટે. તો મોટા ભાગે સંસારમાં પુરુષાર્થની આપણને ટેવ પડી ગઈ છે. પરમાત્મા પ્રાપ્તિમાં પુરુષાર્થમાં આપણે જરાક આળસું છીએ. કારણ કે નજર સામે ફાયદો દેખાતો એમાં લાખોની પલટન હોય, ન દેખાતો એમાં કોકો હોય. કબીરજીને આ વસ્તુ પ્રાપ્ત થઈ તો એને કીધું દાસ કબીર ચડ્યો ગઢ ઉપર તો ઇન્દ્ર બાપડો કોણ? એને ઇન્દ્ર પણ એક રમકડા જેવો દેખાતો હતો. તો એની કેટલી ઊંચી મોજ છે એની. એમ જે મહાપુરુષો આ પદને પામ્યા છે એના શાસ્ત્રોમાં પ્રમાણો પડ્યા છે. અને એ વિકટ પરિસ્થિતિ દૈગા નથી. એમ સદગુરુ મહારાજ ની જેમ ભજન વડાવી ગયા. કાળુભાઈ વિપુલ ની આવી ચંદુભાઈ ની માઇક સેટ કરો. મીરા તારે ગાવું છે ગાને? ગા ગા મીરા ના તો પછી માઇક આપ ગા ગા બે ભજન ગા. ઓય રામ બાથરૂમ જાઉં છે પાછું અજય આવતા ક્રિસ્તાન જા બે હાથ
આ લઈ લ્યો. નહીં વાંધો આવે. ના ના નહીં વાંધો આવે એમ ન આવે. મોબાઈલ